ગાઈસ અમે આવી ગયા છે રામવનમાં. આ છે રામવન. તો અમારે જવાનું છે અહીંયા પહેલાં ટિકિટ લેવા. તો પહેલાં અમે ટિકિટ લઈ લઈએ ને પછી રામવનમાં જઈને અંદર મળીએ. જો અહીંયા રામવનમાં આવો ને તો કંઈક આ રીતની ટિકિટની વ્યવસ્થા છે. 3 વર્ષથી નીચેના બાળકો હોય તો એને નિઃશુલ્ક, બાકી આ રીતે વાંચી લો. સંજયભાઈ ગયા છે ટિકિટ લેવા. કોઈ છે નહીં, ઊભા છે બનાવવા. ગાઈસ આ છે શ્રી રામ ભગવાનની મૂર્તિ. અહીંથી આ રીતે દેખાય તો એમ જઈશું આગળ. ચાલો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ. જો અહીંથી રામચંદ્ર ભગવાનની મૂર્તિ કંઈક આ રીતે બતાવે. દોસ્તો તમને રામચંદ્ર ભગવાનના તો દર્શન, મૂર્તિના દર્શન કરાવી દીધા છે. હવે આ જઈએ છીએ સંજયભાઈ અંદર. કેવું સંજયભાઈ તમારે પાર્કમાં દેખાડી કે અંદર કઈ રીતનું છે. લક્ષ્મણ જાનકી. મલપંથ ભાગ છે ચનો ભાગ છે. આ છે ડિસ્કો અને એવું બધું ખાવાનું છે. નાના છોકરા માટે છે. રમે જ છે નાના છોકરા. અમારા સંજયભાઈ જો ફૂલ ફોર્મમાં આવેલા છે. મોજ છે. બોલ નહીં એમ છે પણ એક છે બધું. રમે છે. कई ये है श्री रामचंद्र भगवान की चरण पदुका. બસ વાગડા દેખાય તને. લાકડા વાગડા નથી, લાકડા એવો કલર કર્યો. દોસ્તો આપણે જઈએ છીએ રામપથ બાજુ. આ બાજુ છે વિભીષણ પથ. એ બાજુ આપણે પછી આવશું. પથ ખાલી રસ્તો જ છે હે નહીં. દોસ્તો રાવણને રામનું યુદ્ધકરણની ચર્ચા માટે જે મીટિંગ ભરાણી હતી તેના દ્રશ્ય. તો
તો હવે ગાઈસ જવાનું છે રામ શબરીનો જ્યાં મિલાપ થયો હતો એવું દ્રશ્ય છે ત્યાં લાવી જો ગાઈસ રામ અને શબરીનો મિલાપ જો કંઈક આ રીતે થયો હતો. જ્યારે રામ વનમાં ગયા હતા ને ત્યારે શબરીએ એને એના હેઠા બોર ખવડાવ્યા હતા એમ કહેવાય છે. દેખાય તો દોસ્તો આપણે આવ્યા છીએ અહીંયાથી રામપથમાં આવેલા છીએ ઠેક જે અત્યારે અહીંયા આપણે આવી ગયા છીએ આ તળાવે. હમણાં તમને દેખાડ્યું એ તળાવ. આપણે અહીંયા આવ્યા છીએ શબરી મિલન શ્રી રામ સેતુ સુગ્રીવ સેના બધેથી આવ્યા છીએ. હવે આપણે જવાનું છે આ જાનકી પથમાં. છે બધું દેખાડી તમે. ગીધ નહીં જટાયું જટાયું જટાયું. दिल लगा भी लिया इश्क भी कर लिया चांदनी रात में हमने तारे गिने ख्वाब जैसा कोई ख्वाब ही जिंदगी नींद टूटी तो आया समझिए मुझे कि राह वो जिस पे मैं चल रहा था उसकी कोई भी मंजिल नहीं है कि बेवफा तेरा मासूम चेहरा भूल जाने की काबिल नहीं है. ले ले एकादू लणकार जणकार एकादू भजन गाता भजन. सतगुरु तमे मारा तारणहार हरि गुरु तमे मारा तारणहार आज मारी आकनी अरजी रे पवन सांभळजो गुरुजी ओ जी. ક્યારના આવી છે રસ્તો પૂરો થતો નથી એમ કે હવે આવ્યું છે જો આ બાળકો માટે રમવાનું છે આગળ આવે છે મસ્ત બેહાય એવું છે ગાર્ડન જેવું છે ઘાસ છે બાગડા છે જોઈએ ચબૂતરા ત્યાં ઠેર ઠેર નાખ્યા હોય તો કે વરસાદ આવ્યો હોય તો તમને વાંધો ન આવે. યોગાનું આપણે જે સૂર્ય નમસ્કાર હોય એનું આખું પોઝ બધા છે અલગ અલગ.
હોય તો બહાર જઈએ પૂરો જોઈશું કલાક. તો ગાઈસ આ છે રામ સેતુ. હવે આ રીતનો છે. અહીંથી ચડવાનું છે ઉપર. અહીં લખેલું છે તો સેલ્ફી પોઈન્ટ છે એમ. એટલે ઉપર સેલ્ફી પોઈન્ટ છે. જો આ રીતનું કંઈક છે. આ બાજુ કંઈક આ રીતનું છે. જો કઈ આને જળકુકડી કહેવાય કે પગમાં કંઈક ભરાણેલું હોય એવું શું લાગે? જો કેન્ટીન છે બાજુમાં. ગાઈસ દેખીએ આમ ઘૂમ રહે. હું કહો ગુજરાતીમાં હું કહેવાનું? અમે ફરી રહ્યા છીએ. હા અમે ફરી રહ્યા છીએ. આ જો વાંદરો બેઠો છે. એટલે અમારે કેમેરો ફેરવો પડશે. આ રીતે જોઈ દો. જો એ હે બંદર એની કે વાંદરો. તો ગાઈસ અમે અંદર જઈ એવા છે. હવે અહીંથી જવાનું છે બહારનો રસ્તો. તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં.